આજ આપણે જવાનું છે કેશોદ. રાતે 8 વાગ્યાનું પિકઅપ હતું એટલે આપણે નીકળી ગયા કસ્ટમર ને પિકઅપ કરવા. કસ્ટમર ના લોકેશન ઉપર પહોંચી ગયો ને કસ્ટમર ને કરી લીધા પિકઅપ. કસ્ટમર ને પિકઅપ કરીને નીકળી ગયા આપણે કેશોદ બાજુ. પહોંચી ગયા પછી મોગલધામ ભાઈલા. મોગલધામ પછી આવી ગયા સીધા લીમડી. પછી એક સ્ટોપ કર્યો દર્શન હોટલમાં. મસ્ત ચા બા ઠપકાર નાખીને ચડી ગયા પાછા રોડે. પછી પહોંચી ગયા આપણે ચોટીલા. ચોટીલા થી ગેસ બેસ ફૂલ કરીને પહોંચી ગયા આપણે રાજકોટ. રાજકોટ પછી આવી ગયા આપણે ગોંડલ. રાજકોટ પછીનો રસ્તો બહુ ખરાબ હતો એટલે કોઈ બી આવતા હોય એટલે ધ્યાન રાખજો. રસ્તો બહુ ખરાબ છે કેમ કે બ્રિજ ના એના કામ બહુ હાલે છે. અને પછી આપણે પહોંચી ગયા જેતપુર. જેતપુર પછી રોકડિયા ભજીયા નાસ્તો કરવા ઉપર ગયા. ગાંઠિયા ને જલેબી ખાધી, શું મજા આવી ગઈ. નાસ્તો કરીને નીકળી ગયા કેશોદ બાજુ. કેશોદ હવે 47 કિલોમીટર જ રહ્યું. આ રસ્તા ઉપર આ ઝાડવા મિક્સ થતા હોય ને એટલે સેટેથી જોવાની મજા આવે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા કેશોદ ના ગેટે. અને આ આઈસર વાળાને લે ચડાઈ દે માથે ચડાઈ દે. પછી આવી ગયા આપણે કેશોદ સિટીમાં અને પહોંચી ગયા કસ્ટમર ના લોકેશન ઉપર. કસ્ટમર આવી ગયા પાછા ને નીકળી ગયા આપણે મામલતદાર ઓફિસ બાજુ. કસ્ટમર ને મામલતદાર ઓફિસે ઉતારી દીધા ને હું જાનો માનો બેહી ગયો. પછી કસ્ટમર આવી ગયા, નીકળી ગયા આપણે પેટનો ખાડો પૂરવા. આવી ગયા પછી રોયલ કિચન માં. આઈને ગુજરાતી ભાણું ખાઈ નાખ્યું. ખાઈ પીને આવી ગયા કસ્ટમર ના રિલેટિવ ના ઘરે. તો ભાઈ હું આ કસ્ટમર ને રૂડું લગાડવા હાટું નથી બોલતો, અમારા દિલ થી બોલું છું. અને આ લોકો ની યાર હું એકવાર સોમનાથે જઈને આવ્યો છું. તો આ કસ્ટમરે મને હજી લગી એમ એવું અહેસાસ નથી થવા દીધો કે તું એક ડ્રાઈવર છો. હવે એમનો છોકરો હોય ને હગો એવી રીતના હાચવે. અને જો કદાચ બધા કસ્ટમર આવી રીતે ડ્રાઈવર ને હાચવે ને તો ડ્રાઈવર ભાઈ ખુશમ ખુશ રહે. અને ગાડી એવી મસ્ત ચલાવે ને અને તમને એવા હાચવે ને ડ્રાઈવર, તો તમને એમ થઈ જાય કે વાહ આવા ડ્રાઈવર હોવા જોઈએ, એવું થઈ જાય તમને. બધા કસ્ટમર ખાલી એક આ વસ્તુ સમજી જાય ને કે ડ્રાઈવર ને હાચવી લેવાના. ડ્રાઈવર આખી રાત ગાડી ચલાવે, કોઈ દિવસ ગાડી ચલાવે, તો એનું આપણે ખાલી ખાવા પીવાનું અને હોવાનું એટલું ખાલી તમે ધ્યાન રાખો ને એટલે ડ્રાઈવર છે ને તમને કઈ થવા ન દે. અને એ ગાડી એવી મસ્ત ચલાવે અને તમારી યાર એવો વ્યવહાર રાખે ને મસ્ત કે તમને એટલી મજા એવા રાખે ને સફરમાં. અને સફર તમારો બોરિંગ જાય જ નહીં, એટલી મજા આવે તમને સફર કરવાની. પછી આપણે ગેસ બેસ કરે નાખો ફૂલ. નીકળી ગયા આપણે પાછા અમદાવાદ બાજુ. રસ્તામાં શ્રી માલબાપા મંદિરે ઉભા રહી ગયા. મંદિર ભલે નાનું હોય પણ આનું સત બહુ મોટું છે. કોઈને પેરેલાઇઝ કે કઈ થયું હોય ને શરીરમાં તો એ આયાની માનતા રાખે અને માનતા જો પૂરી થાય ને તો આ વસ્તુ અહીંયા ચડાવે. પછી નીકળી ગયા આપણે સીધા અમદાવાદ બાજુ. ત્યાંથી એવો ધુબકો માર્યો ને સીધા લીમડી ઓનેસ્ટે પોગી ગયા. પછી મસ્તીનો નાસ્તો કરી લીધો. જે બીજો ધુબકો માર્યો ને સીધા અમદાવાદ માં પોગી ગયા. આવી ગયા પછી કસ્ટમર ના લોકેશન ઉપર. કસ્ટમર ને કરી દીધા ડ્રોપ. હિસાબ કમ્પ્લીટ કરી લીધો અને હું નીકળી ગયો ઘર બાજુ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.